હેલો ફ્રેન્ડ્સ, CCMATH 502 આમાં આપણે સિક્વન્સ અને સિરીઝમાં આપણે જે સિક્વન્સ જે હતો એ પાર્ટ આપણે પતી ગયો હતો. હવે એના પછીનો આપણે જ્યાં નવો પાર્ટ છે સિક્વન્સ એન્ડ સિરીઝમાં જે સિક્વન્સનો જે પાર્ટ આપણે પૂરો કરી દીધો હતો એના પછી હવે આપણે ભણવાનું છે સિરીઝ. પરંતુ આપણે આ જે સિરીઝનો નવો પાર્ટ ચાલુ કરીએ એના પહેલાં તમે આપણે આગળ જે સિક્વન્સમાં ભણાવ્યું હતું કોશી સિક્વન્સ, તો એ કોશી સિક્વન્સ અને એના એક્ઝામ્પલને બહુ ધ્યાનથી જોઈ લેજો. એના પછી આપણે આ નવો ટોપિક ચાલુ કરીએ. જે કોશી સિક્વન્સ દેખી હતી તો અત્યારે હું તમને કોશી સિક્વન્સની ડેફિનેશન પાછું એકવાર રિવાઇઝ કરાવી દઈશ. કેમ કે અત્યારે આપણે જ્યારે કોશી સિક્વન્સના એક્ઝામ્પલ જે તમને જે છે એ પ્રૂફ નથી કરેલા, પરંતુ હું તમને એ કરાવી દઈશ કેમ કે તમારે એમાં ધ્યાનથી મતલબ તમે સમજી શકો અને એના પછી આપણે એના થિયોરમ દેખીશું. તો એટલા માટે તો અત્યારે આપણે જોઈએ કે કોશી સિક્વન્સની ડેફિનેશનમાં આપણે શું જોયું હતું કે લેટ સિક્વન્સ Pn ઇન અ મેટ્રિક સ્પેસ X if for given epsilon greater than 0 that exists a positive integer n such that for all n m જોઈશું તો n m greater equal n then distance of Pn to Pm less than epsilon, then we say that the sequence Pn is a Cauchy sequence in X. તો આપણે ડેફિનેશનમાં શું સમજ્યા હતા કે Pn એ કોઈ સિક્વન્સ આપી હશે. હવે Pn એ કોઈ સિક્વન્સ આપી હશે અને આપણને શું આપણે શું લઈશું, કોઈ એપ્સાઇલોન એ કેવા હશે ગ્રેટર દેન 0. મીન્સ એપ્સાઇલોન એ આપણે એક તો પહેલાં તો એપ્સાઇલોન એ પોઝિટિવ રિયલ નંબર હશે એન્ડ હાઉ એવર સ્મોલ બી હશે. હવે આપણે એપ્સાઇલોને કેટલા બી સ્મોલ લઈ લઈએ, જેમ કે 0.001 કે એટલા કોઈ બી સ્મોલ લઈ લઈએ તો પણ આપણને આ જે સિક્વન્સ છે એમાં કોઈ બે ટર્મ તો એવી મળશે કે જે શું થશે, જેનો ડિફરન્સ કરીશું એ ડિફરન્સ એ આ એપ્સાઇલોન કરતાં બી નાનો હશે. તો આને આપણે કહીશું કોશી સિક્વન્સ. ઓકે, હવે આપણે મોડેલ આપણે આ તૈયાર કર્યું હતું એમાં બી આપણે જોયું હતું કે આપણે જેમ જેમ અવર વધારતા જઈએ છીએ તેમ તેમ એનું ડિસ્ટન્સ ઓછું થતું જાય છે અને અમુક મીન્સ કે જ્યારે આ ડિસ્ટન્સ જેમ જેમ ઓછું થતું જાય છે આ લગાતાર એકબીજાના ક્લોઝ આવતા જાય છે. હવે એ એટલા ક્લોઝ આવી જશે કે એક પોઝિશન એવી આવશે કે તમે અહીંયાથી અહીંયા મૂવ કરશો 1 સેકન્ડ માટે તો બી તમને લાગશે નહીં કે તમે મૂવ કર્યું છે. મીન્સ કે આ જે આપણે ટર્મ લઈએ છીએ સિક્વન્સની, હવે સિક્વન્સ વાઇઝ જોઈએ કે આપણે જ્યારે કોઈ બી સિક્વન્સની જે ટર્મ લઈશું આ ટર્મ એ અમુક ટાઈમે એટલી નજીક આવતી જશે, મીન્સ લગાતાર એટલી ક્લોઝ આવતી જશે કે તમે એને પછી જ્યારે એક્સપાન્ડ કરીશું તો બી એમનામાં કંઈ ચેન્જીસ આવશે નહીં. ઓકે, એના પછી આપણે કન્વર્જન્સ સિક્વન્સ એન્ડ કોશી સિક્વન્સ જે હતો એનો ડિફરન્ટ દેખ્યો હતો. તો એમાં આપણે દેખ્યું હતું કે ડેફિનેશનમાં તો કેવું છે એક સિમિલરલી સાઉન્ડ કરે છે ડેફિનેશન તો એની, પરંતુ એમાં શું હતું કે જ્યારે કન્વર્જન્સ સિક્વન્સ હતી તો એમાં શું હતું કે કોઈ આપણે પોઈન્ટ ઓથી સ્ટાર્ટ કરીશું તો એ આપણને ખબર છે કે અહીંયા એલ સુધી અપ્રોચ કરશે જ. મીન્સ કે એનું એમ હતું કે આપણે અહીંયાથી ઘરથી સ્કૂલ સુધી એને અપ્રોચ કરવાનું જ છે. ઓકે, જેમ કે કોઈ પણ એક ફિક્સ પોઈન્ટથી અહીંયા સુધી અપ્રોચ કરશે જ, પરંતુ કોશી સિક્વન્સમાં એવું હોતું નથી. કોશી સિક્વન્સમાં કેવું છે કે એ અહીંયાથી સ્ટાર્ટ કરશે પછી ધીમે સુધી જ્યાં સુધી એ મીન્સ કે જ્યાં સુધી એ જઈ શકશે ત્યાં સુધી જશે. ઓકે, હવે એનું આપણે રિલેશન દેખ્યું હતું. તો રિલેશનમાં આપણે દેખ્યું હતું કે ઓલ કન્વર્જન્સ સિક્વન્સ આર કોશી સિક્વન્સ. બધા જ જે કન્વર્જન્સ સિક્વન્સ હશે એ કોશી સિક્વન્સ કહેવાશે. પરંતુ હવે જે કોશી સિક્વન્સ હશે એ કન્વર્જન્ટ ક્યારે કહેવાશે, તો એમાં આપણે દેખ્યું હતું કે ઇફ સિક્વન્સ ઇઝ એની કમ્પ્લીટ સેટ ધેન કોશી સિક્વન્સ ઇઝ ઓલવેઝ કન્વર્જન્ટ ઇન ઓલવેઝ કન્વર્જન્ટ. ઓકે, જ્યારે બી કોઈ આપણે સેટ લઈશું એ કમ્પ્લીટ સેટ હશે ત્યારે કોશી સિક્વન્સ ઓલવેઝ કન્વર્જન્ટ થશે. ઇન અધર કેસ સમટાઈમ ઇટ ઇઝ કન્વર્જન્ટ, સમટાઈમ ઇટ ઇઝ નોટ. ઓકે, હવે એના પછી આપણે જ્યારે રિયલ નંબરની વાત કરી હતી તો રિયલ નંબર માટે આપણે જોયું હતું કે રિયલ નંબર માટે આપણને ખબર છે કે રિયલ નંબર એ કમ્પ્લીટ સેટ જ છે. હવે રિયલ નંબર એ કમ્પ્લીટ સેટ છે તો આપણે એના માટે જોઈએ તો એના માટે ઓલ કોશી સિક્વન્સ એ કેવી થશે, કન્વર્જન્ટ થશે. કેમ
કેમ કે આપણે આગળ દેખ્યું કે જો કમ્પ્લીટ સેટ હશે તો ત્યારે કોશી સિક્વન્સ જે હશે એ કન્વર્જન્ટ થશે, અને અહીંયા આર એ કમ્પ્લીટ સેટ આપણે લીધો, જે આર લીધો, આર એ રિયલ નંબરનો જે સેટ છે એ કમ્પ્લીટ સેટ જ કહેવાય. તો એમાં ઓલ કોશી સિક્વન્સીસ શું થશે? કન્વર્જન્ટ થશે. તો હવે આ આર માટે જ્યારે રિયલ નંબર માટે આપણે આ સ્ટેટમેન્ટ બનાવી શકીએ કે એની સિક્વન્સ ઇઝ કન્વર્જન્ટ ઇફ એન્ડ ઓનલી ઇફ ઇટ ઇઝ કોશી સિક્વન્સ. ઓકે, એના પછી હું તમને અહીંયા 3 એક્ઝામ્પલ બધા લખાવ્યા હતા કે જેમાં 1/n જે છે એ શું થશે? કોશી સિક્વન્સ છે. એના પછી 1 + 1/n રેઝ ટુ n ઇઝ અ કોશી સિક્વન્સ, અને જે સિક્વન્સ n² છે ઇઝ નોટ અ કોશી સિક્વન્સ. ઓકે, તો હવે આ બંને કોશી સિક્વન્સ છે અને n² એ કોશી સિક્વન્સ નથી. ઓકે, હવે આ એક્ઝામ્પલ આપ્યા છે તો હું તમને પહેલાં આ એક એ કોશી સિક્વન્સ છે અને આ એક એ કોશી સિક્વન્સ નથી એ આપણે જોઈએ કે કઈ રીતે એવું થશે. તો પહેલાં આપણે શું લઈશું? અહીંયા 1/n એ તમને સિક્વન્સ આપી છે તો આ સિક્વન્સ આપણે લઈ લઈએ. હું અહીંયા તમને સોલ્વ કરાવી લઉં કે આપણે જોઈએ સોલ્યુશન. આ તમારા એક્ઝામમાં મીન્સ આ સોલ્યુશન નહીં આવે, આ તમને ખાલી સમજવા માટે જ પૂછ્યું છે, પરંતુ આપણે સમજી લઈએ કે આ કઈ રીતે કોશી સિક્વન્સ થશે અને આ કઈ રીતે કોશી સિક્વન્સ નહીં થાય. તો આપણે 1/n એ શું છે? કોશી સિક્વન્સ છે. તો આપણે જોઈએ કઈ રીતે. તો પહેલાં તો 1/ જે છે સિક્વન્સ એને આપણે લખી લઈએ. તો કઈ રીતે લખાશે? 1, 1/2, 1/3 સો ઓન 1/n આ રીતે થશે આ સિક્વન્સ. હવે જ્યારે 1/n આપી છે, હવે જ્યારે હું અહીંયા લઈ લઉં, ઇફ આપણે કેવા લેવી પડશે? બંને 2 ટર્મ લઈશું. તો એના માટે આપણે n અને m એવા આપણે ડેફિનેશનમાં હતી કે ફોર ઓલ n m લેવા પડશે. તો એના માટે હું અહીંયા લઈ લઉં n > m લઉં. હવે જ્યારે હું n > m લઈશ અને અહીંયા આપણો સેટ એ 1/n ટાઈપમાં છે, તો અહીંયા હું જ્યારે રેસિપ્રોકલ કરીશ તો આ રીતે થશે 1/m > 1/n આવું થઈ જશે જ્યારે હું રેસિપ્રોકલ લઈશ ત્યારે. તો હવે આપણે કન્સિડર આપણે જ્યારે સિક્વન્સ જ્યારે લઈએ બંનેનો ડિફરન્સ, તો આપણને ખબર છે કે કયું હતું? an - am. જેમ કે મેં આના આગળ આપણે ડેફિનેશનમાં શું જોયું? pn - pm, પરંતુ હું અહીંયા an - am લઉં છું તો બી ચાલે. તો an એટલે શું થશે? અહીંયા તો 1/n અને -1/m થશે. તો હવે આ શું થશે? તો m -n/m થશે. હવે જ્યારે આને આપણે નિકાળી દઈએ એબ્સોલ્યુટમાંથી તો અહીંયા શું થઈ જશે? n - m/mn, અને જે n - m/mn હશે એ લેસ દેન શું થશે? તો આપણે અહીંયા જોઈ લઈએ. તો હું અહીંયા તમને બતાવી, અહીંયા પહેલાં જોઈએ કે તમને અહીંયા આપણે શું લીધું છે? n અહીંયા n > m છે. તો અહીંયા આપણે જ્યારે જોઈશું તો n જે હશે એ > m છે. ઓકે, n કરતાં m એ કેવા છે? નાના થશે. હવે જ્યારે n કરતાં આપણે n - m કરીશું તો એ બી કેવા થશે? નાના થશે. કેમ કે અહીંયા n ઓલરેડી મોટા આપ્યા છે આપણને. ઓકે, તો હવે આપણે અહીંયા જેમ કે n એ 2 લઉં તો અહીંયા 2 - 1 તો અહીંયા 1 થઈ જશે, તો એની મોટા થશે. તો આ ટાઈપ આપણે લખી શકાય. હવે હું અહીંયા કરું કે મલ્ટીપ્લાય બોથ સાઈડ બાય m. હવે હું બંને બાજુ જ્યારે m થી મલ્ટીપ્લાય કરું તો અહીંયા શું થશે? mn > m. ઓકે, હવે શું લઈશું? આપણે અહીંયા રેસિપ્રોકલ લીધો છે તો અહીંયા બી લઈ લઉં રેસિપ્રોકલ. તો અહીંયા લખી શકાય કે ટેક રેસિપ્રોકલ. અહીંયા રેસિપ્રોકલ લઈશું તો શું કઈ રીતે થશે? તો 1/mn લેસ દેન, રેસિપ્રોકલ લઈશું તો સાઇન ચેન્જ થઈ જશે, ગ્રેટર દેન છે તો અહીંયા લેસ દેન થઈ જશે, તો 1/m n - m થશે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આ રીતે લખી શકાય કે m - n/mn લેસ દેન. મેં અહીંયા લઈ દીધા તો m - n/mn અને 1/n અહીંયા રાખ્યા. તો આ શું થશે? મેં કેમ કર્યું? કેમ કે અહીંયા જે આપણી પાસે શું છે? આ ટાઈપનું ફોર્મ છે. તો મેં અહીંયા m - n અહીંયા લઈ ગઈ, mn તો અહીંયા જ રાખ્યા. તો એના લેસ દેન શું થશે? 1/m. તો અહીંયા લખાશે લેસ દેન 1/m. ઓકે, આ તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. તો n - m/mn લેસ દેન શું થશે? 1/m થશે. હવે આપણે શું લેવાનું છે? જ્યારે ટેક એપ્સાઇલોન > 0 બી ગીવન, જ્યારે ડેફિનેશનમાં આપ્યું જ હતું તો અહીંયા હું લઈ લઉં એ રીતે કે ટેક એપ્સાઇલોન > 0 બી ગીવન.
તો એના પરથી હવે લખી શકાય કે વી વિલ ચૂઝ અવર એપ્સાઇલોન ગ્રેટર દેન 0. આપણે ચૂઝ કરીએ એપ્સાઇલોન એ કેવા હશે, 0 કરતાં મોટા હશે. તો અહીંયા 1 જે એમ છે એ કેવા થશે, લેસ દેન એપ્સાઇલોન થશે. અહીંયા લખી લઉં કે વેન એવર એમ એ કેવા હશે, ગ્રેટર દેન 1 એપ્સાઇલોન. ઓકે, અહીંયા થશે જે એમ હશે એ કેવા થશે, ગ્રેટર દેન 1 એપ્સાઇલોન થશે. તો અહીંયા લખી શકાય સો 1 જે છે એ શું થઈ જશે, લેસ દેન એપ્સાઇલોન વેન એવર એમ ગ્રેટર દેન 1 એપ્સાઇલોન લખાય. તો એના પરથી અહીંયા લખી શકાય કે આ જે આપણને એન જે હતા માઇનસ જે એમ કરીશું એ કેવા થશે, લેસ દેન એપ્સાઇલોન. કેમ કે અહીંયા તમે શું લીધું, એન માઇનસ એમ એ લેસ દેન શું છે, 1 થશે. અને 1 છે એ એના લેસ દેન શું છે, એપ્સાઇલોન છે. તો આ લખી શકાય એન માઇનસ એમ લેસ દેન એપ્સાઇલોન વેન એવર, અહીંયા લખી શકાય કે વેન એવર એન ગ્રેટર ઇક્વલ એમ. ઓકે, તો આ પ્રૂફ થઈ ગયું આપણું પહેલો. તો અહીંયા જ્યારે એન માઇનસ એમ લેસ દેન એપ્સાઇલોન આપણને મળી ગયું, બંને જ્યારે ટર્મ હતી આ બંને ટર્મનું જે ડિસ્ટન્સ આપણને એપ્સાઇલોનથી નાનું મળી ગયું, તો લખી શકાય કે આ જે સિક્વન્સ છે એ કેવી થશે, કોશી સિક્વન્સ થશે. ઓકે, તો આપણે એકવાર જોઈ લઈએ આ એક્ઝામ્પલ. તો આ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું, તો પહેલાં તમને શું આપ્યું હતું કે સિક્વન્સ 1/n ઇઝ અ કોશી સિક્વન્સ. ઓકે, હવે કોશી સિક્વન્સ આપણે પ્રૂફ કરવાનું છે. તો કોશી સિક્વન્સમાં આપણને ખબર હતી કે કોશી સિક્વન્સની ડેફિનેશન જોઈએ. તો કોશી સિક્વન્સની ડેફિનેશનમાં શું હતું કે જ્યારે કોઈ પણ બે ટર્મ, ત્યાં એપ્સાઇલોન તો ગિવન જ હશે, એના પછી જ્યારે એન અને એમ લઈશું તો એ એન એમ માટે આપણે એ એન એમ કેવા હશે, જે એન કરતાં મોટા હશે, પોઝિટિવ ઇન્ટીજર જે લઈશું એના કરતાં મોટા હશે. અને જે પીએન માઇનસ પીએમનું ડિસ્ટન્સ હશે એ એપ્સાઇલોન કરતાં જો નાનું થશે તો આ જે સિક્વન્સ છે એને આપણે કોશી સિક્વન્સ કહીશું. તો હવે એને આપણે ડેફિનેશન ધ્યાનમાં રાખી અને એ રીતે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ પ્રૂફ કરતા જઈએ. તો કઈ રીતે પ્રૂફ થશે કે સિક્વન્સ 1/n જે આપી છે, તો પહેલાં તો આ સિક્વન્સને આપણે લખીશું. તો 1/1 મીન્સ આપણે 1 લખી શકાય, પછી 1/2 1/3 એ રીતે 1/n સુધી આપણે લખી લઈએ. હવે આપણે એક કોઈ એન એ એવા લઈએ કે કેવા હશે, એમ કરતાં મોટા હશે. તો મેં એન એમ કરતાં મોટા લીધા. હવે આપણે અહીંયા 1/2 1/3 આ ટાઈપનો 1/n ફોર્મ છે, તો અહીંયા બી આપણે 1/n ફોર્મમાં લઈએ તો આ રીતે લખાય 1/m ગ્રેટર દેન 1/n થાય. કેમ, અહીંયા આમ લખો તો બી ચાલે કે 1/n લેસ દેન 1/m, પરંતુ મેં અહીંયા ગ્રેટર દેન જ રાખ્યા છે, તો અહીંયા 1/m થશે અને ગ્રેટર દેન અહીંયા 1/n થશે. હવે આપણે શું કરવાનું છે, બે સિક્વન્સનો ડિફરન્સ લેવાનું છે. તો આપણે અહીંયા બે ટર્મ લઈ લઈએ, એન અને એમ. અહીંયા તમે પીએન માઇનસ પીએમ પણ લખી શકો છો, તો પરંતુ મેં અહીંયા એન માઇનસ એમ લીધો. તો એન એટલે શું થશે, 1/n અને 1/m થશે. એમ ઇક્વલ ટુ, હવે અહીંયા એમ માઇનસ એન અપોન એમ થશે. તો એમ માઇનસ એન અપોન એમ છે એના લેસ દેન અહીંયા શું મળશે, તો આપણે એ જોઈએ કે જ્યારે તમે એન એ ગ્રેટર દેન એમ છે તો એન એ ગ્રેટર દેન એન માઇનસ એમ પણ થશે. હવે અહીંયા બોથ સાઈડ મલ્ટીપ્લાય બોથ સાઈડ એમ કરીશું તો અહીંયા એમ એન થશે અને અહીંયા એમ એન માઇનસ એન થશે. હવે આપણે અહીંયા તો રેસિપ્રોકલ છે, અહીંયા રેસિપ્રોકલ છે, તો રેસિપ્રોકલ માટે અહીંયા બી રેસિપ્રોકલ લઈ લઈશું આનો. તો 1/m n લેસ દેન 1/m n માઇનસ એમ થશે. હવે જ્યારે આપણે અહીંયા શું છે, આપણે એન માઇનસ એમ અપોન એમ એન છે અહીંયા, તો અહીંયા 1/m n તો છે, પરંતુ અહીંયા ઉપર શું જોઈશે, એન માઇનસ એમ જોઈશે. તો અહીંયા એન માઇનસ એમ અહીંયા લાવી દઉં. ઓકે, તો અહીંયા એન માઇનસ એમ હું લાવું, અહીંયા એ રીતે લખી શકાય એન માઇનસ એમ. તો અહીંયા એન માઇનસ એમ અહીંયા લાવી દઉં તો અહીંયા શું થશે, એન માઇનસ એમ અપોન એમ એન લેસ દેન 1/n. તો હવે અહીંયા એન માઇનસ એમ અપોન એમ એન લેસ દેન શું થયા, 1. તો હવે અહીંયા એન માઇનસ એમ અપોન એમ એન લેસ દેન શું થયા, 1/m થયા. ઓકે, હવે આપણને ખબર છે કે ટેક હવે એપ્સાઇલોન ગ્રેટર દેન 0, તો એ આપેલા જ હોય છે. તો એના પછી આપણે ચૂઝ એપ્સાઇલોન કેવા કરીએ કે ગ્રેટર દેન 0, તો એના પરથી લખી શકાય એપ્સાઇલોન 0 કરતાં કેવા હશે, મોટા હશે. તો 0 કરતાં જો એપ્સાઇલોન મોટા હશે તો આપણે 1/m કરીશું. તો આપણે જોઈએ કે 1/2 કરીએ કે 1/3 કરીએ. ઓકે, આ ટાઈપના કરીશું તો એ કેવા મળશે આપણને, 0 કરતાં તો નાના જ મળશે. તો આ જે 1/m છે એ કેવા થશે, લેસ દેન એપ્સાઇલોન થશે. તો એના પરથી અહીંયા લખ્યું કે સચ ધેટ 1/m છે એ કેવા થશે, લેસ દેન એપ્સાઇલોન. તો વેન એવર
એમ એ ગ્રેટર દેન 1/m. તો હવે આના પરથી લખી શકાય, કેમ કે અહીંયા આપણે દેખ્યું કે an માઇનસ am અહીંયા શું થયું, તો આપણે અહીંયા જોઈએ કે આ an માઇનસ am લેસ દેન 1/m મળ્યા અને 1/m છે એના લેસ દેન શું મળ્યા, એપ્સાઇલોન મળ્યા. તો અહીંયા an માઇનસ am લેસ દેન આપણે એપ્સાઇલોન લખી શકીએ. તો આ બંને ટર્મનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આપણે જોયો કે એપ્સાઇલોન કરતાં નાનો છે. તો એનો મતલબ કે આ જે સિક્વન્સ 1/n છે એ કેવી સિક્વન્સ થશે, કોશી સિક્વન્સ થશે. ઓકે, હવે આપણે કોશી સિક્વન્સ પછી જોઈએ કે આપણે હવે એ તો કોશી સિક્વન્સ છે. હવે આપણે શું જોવાનું છે કે અહીંયા સિક્વન્સ n સ્ક્વેર છે એ n સ્ક્વેર એ કોશી સિક્વન્સ નથી. આપણે એને પ્રૂફ કરીએ. તો એને પ્રૂફ કરીએ તો એના માટે આપણે જોઈએ અહીંયા કે તો અહીંયા આપણે સિક્વન્સ લઈ લઈએ n સ્ક્વેર. હવે આપણે આ જે n સ્ક્વેર છે ઇઝ નોટ અ કોશી સિક્વન્સ એ પ્રૂફ કરવાનું છે. તો અહીંયા લખીએ n સ્ક્વેર ઇઝ નોટ અ કોશી સિક્વન્સ. ઓકે, તો હવે આપણે આને પ્રૂફ કરીશું. તો આને પ્રૂફ કરીએ તો એના માટે હું અહીંયા લઈ લઉં કે લેટ n ગ્રેટર દેન m, જે આના આગળ લીધું એ જ રીતે. હવે n ગ્રેટર દેન m લઈશ. હવે અહીંયા તો આપણે રેસિપ્રોકલ લેવાની જરૂર નથી. કેમ કે અહીંયા તો આપણને ઓલરેડી n સ્ક્વેર જ છે. તો અહીંયા n ગ્રેટર દેન m લીધા. હવે આપણે બે ટર્મ લઈ લઈએ. તો અહીંયા લખી શકાય કે કન્સિડર an માઇનસ am લખાય. તો અહીંયા શું થશે, an માઇનસ am મીન્સ n સ્ક્વેર માઇનસ m સ્ક્વેર થશે. ઓકે, હવે અહીંયા n સ્ક્વેર માઇનસ m સ્ક્વેર કરીશું તો એ અહીંયા શું થશે કે n સ્ક્વેર માઇનસ m સ્ક્વેર થશે. હવે આ જે n સ્ક્વેર માઇનસ m સ્ક્વેર છે એ કેવા થશે, ગ્રેટર દેન ઓફ 2m થશે. થાય કેમ કે અહીંયા તમે જોઈ લો કે અહીંયા n સ્ક્વેર કરીશું અને હું અહીંયા જેમ કે n ઇઝ ઇક્વલ ટુ આપણે 1 લઈએ અને m બી આપણે લઈએ 2 લઈએ. ઓકે, સોરી, અહીંયા n એ 2 લેવાશે અને m એ 1 લેવાશે. તો અહીંયા n આપણે 2 લઈએ તો અહીંયા શું થશે, 2 સ્ક્વેર મીન્સ અહીંયા 4 માઇનસ 1 સ્ક્વેર તો 1. ઓકે, અને ગ્રેટર દેન 2 1 તો 2 માઇનસ 1 મીન્સ 3 ગ્રેટર દેન 2 થશે. ઓકે, આ રીતે લખાય. તો એના માટે આપણે અહીંયા લખ્યું કે આ જે n સ્ક્વેર માઇનસ m સ્ક્વેર હશે એ ગ્રેટર દેન 2m, આ રીતે એના ગ્રેટર દેન લખાય. હવે હું અહીંયા લઈ લઉં. હવે એપ્સાઇલોન લેવો પડશે તો આપણે લઈએ. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1 લીધું કેમ કે આપણને ખબર છે કે એપ્સાઇલોન એ રિયલ નંબર છે અને એપ્સાઇલોન તો આર્બિટ્રરી છે, આપણે જે લેવો હોય એ લઈ શકીએ. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 1 લખીએ. તો હવે અહીંયા હું લખું કે વેન એવર m મે બી, અહીંયા શું થશે 2m છે તો અહીંયા શું થશે 2m, અને 2m જે છે એ એપ્સાઇલોન કરતાં તો કેવા થશે, મોટા થશે. તો ગ્રેટર દેન 1, અહીંયા ગ્રેટર દેન 1 થશે કેમ કે 1 ઇઝ ઇક્વલ ટુ શું છે, એપ્સાઇલોન છે. કેમ કે અહીંયા જોઈ લો આ જે 2m છે તો હું m એ 1 લઈ લઉં, સોરી 2m, હા તો 2m m એ હું 1 લઈ લઉં તો અહીંયા શું થશે 2 થશે અને 2 એ તો કેવા થશે 1 કરતાં મોટા થશે. તો અહીંયા કઈ રીતે લેવું પડશે, 2m ગ્રેટર દેન 1 લેવા પડશે અહીંયા. તો there exist epsilon is equal to 1 greater than 0 છે. તો such that આના પરથી આપણે આ રીતે લખી શકાય કે આ જે an છે માઇનસ જે am છે એ કેવા થઈ ગયા, ગ્રેટર દેન, અહીંયા લખીએ કે an માઇનસ જે am છે એ શું છે, ગ્રેટર દેન 2m છે અને 2m ના ગ્રેટર દેન શું છે 1 છે, મીન્સ 1 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલોન છે. તો આના પરથી આપણે કઈ રીતે લખી શકાય કે an માઇનસ am ગ્રેટર દેન એપ્સાઇલોન લખાય. હવે આ ટાઈપનું જે આવ્યું તો આ તો શું થઈ ગયું, ધીસ ઇઝ નોટ મેચ. આ કંઈ મેચ થાય છે આપણી ડેફિનેશનથી, કેમ કે આપણી ડેફિનેશનમાં તો શું હતું કે જે an માઇનસ am હશે એનો ડિફરન્સ કેવો હોવો જોઈએ, એપ્સાઇલોન કરતાં નાનો હોવો જોઈએ. જો એપ્સાઇલોન કરતાં નાનો હશે તો જ આપણે એને કહીશું કે કોશી સિક્વન્સ છે. પરંતુ અહીંયા તો જે આપણો ડિફરન્સ છે એ કેવો છે, આપણો જે ડિફરન્સ એ અહીંયા એપ્સાઇલોન કરતાં મોટો છે. તો ધીસ ઇઝ નોટ મેચ. તો આના પરથી આપણે લખી શકાય કે ઇફ તો જે કોશી ક્રાઇટેરિયા દેન ઇટ ઇઝ નોટ અ કોશી સિક્વન્સ. ઓકે, તો અહીંયા હું લખી શકું એ રીતે કે ધીસ ઇઝ નોટ મેચ ઓફ, આપણો જે કોશી ક્રાઇટેરિયા આપણે લીધો એનાથી આ મેચ નથી થતું તો આપણે લખી શકાય કે ધીસ ઇઝ નોટ મેચ ઓફ કોશી ક્રાઇટેરિયા દેન ઇટ્સ નોટ કોશી સિક્વન્સ. ઓકે, હવે જ્યારે કોશી સિક્વન્સ હોય
તો એ હર એક એપ્સાઇલોન માટે ટ્રુ થવું જોઈએ. ઓકે, જ્યારે કોશી સિક્વન્સ હશે તો એ હર એક એપ્સાઇલોન માટે ટ્રુ થવું જોઈએ, એ આપણે ધ્યાનમાં રાખવું પડશે. હવે આપણે જ્યારે આ એક્ઝામ્પલ બી જોઈ લીધો, તો આપણે 2 એક્ઝામ્પલ જોયા જેમાં એક એ કોશી સિક્વન્સ છે એ રીતે આપણે જોયું. જે આપણે પહેલો જોયો 1/n એ કોશી સિક્વન્સ છે એ રીતે જોયો, અને અહીંયા જે બીજો જોયો n² એ કોશી સિક્વન્સ નથી એ રીતે દેખ્યો. તો પહેલાં આપણે જે બીજો દેખ્યો એક્ઝામ્પલ એને આપણે એક વખત ફરીથી રિવાઇઝ કરી લઈએ. તો અહીંયા શું છે આપણી પાસે કે n² છે ઇઝ નોટ અ કોશી સિક્વન્સ. હવે આ n² એ કોશી સિક્વન્સ નથી, એને આપણે બતાવવું હોય તો આપણે શું કરીશું કે પહેલાં તો લેટ n ગ્રેટર દેન m લઈશું. એના પછી શું કરીશું કે કન્સિડર an માઇનસ am, તો n² માઇનસ m² થશે. હવે આ જે n² માઇનસ m² છે એ મેં શું લીધા, ગ્રેટર દેન 2m. એ કેમ એ રીતે લીધા જો મેં અહીંયા તમને સમજાવી દીધું છે. તો હવે આપણે એપ્સાઇલોને 1 લઈએ તો અહીંયા 2m એ કેવા થશે, ગ્રેટર દેન જ 1 થશે. ઓકે, લેસ દેન તો 1 થાય નહીં, કેમ કે અહીંયા 2m એ મોટા થશે, તો અહીંયા 2m ગ્રેટર દેન 1 થશે. હવે તો એના પરથી આ an માઇનસ am ગ્રેટર દેન 2m અને 2m ગ્રેટર દેન 1, તો આ ગ્રેટર દેન એપ્સાઇલોન થશે. અને આપણને ખબર છે કે આ જે એપ્સાઇલોન જે છે એ શું થશે, તો આ જે એપ્સાઇલોન આપણને જ્યારે કોશી સિક્વન્સ ક્યારે થશે, જ્યારે આપણે an માઇનસ am જે ડિફરન્સ છે એ આ ડિફરન્સ એ એપ્સાઇલોન કરતાં નાનો હશે તો આપણે કોશી સિક્વન્સ કહીશું. પરંતુ અહીંયા તો જે ડિફરન્સ છે એ આપણે એપ્સાઇલોન કરતાં મોટો મળે છે, અને જો એપ્સાઇલોન કરતાં મોટો હશે તો આને આપણે કોશી સિક્વન્સ કહેવાય નહીં. ઓકે, તો આના પરથી આપણે આ જે એક્ઝામ્પલ બંને જોયા એ બહુ ધ્યાનથી જોઈ લેજો. તો એ તમને, કેમ કે એના પરથી તમને થિયોરમ બી સમજવા બહુ ઇઝી પડશે. તો એના પછી એ જે કોશી સિક્વન્સનું આપણે દેખ્યા પછી આપણે એક બીજી બી ડેફિનેશન દેખી લઈએ ડાયામીટરની. એના પછી આપણે થિયોરમ જોઈએ. તો અહીંયા લખ્યું હું ડાયામીટર ઓફ અ સબસેટ ઓફ અ મેટ્રિક સ્પેસ. તો અહીંયા શું આપ્યું છે કે ડાયામીટર ઓફ અ સબસેટ ઓફ અ મેટ્રિક સ્પેસ. હવે આપણે ડાયામીટરની જ્યારે ડેફિનેશનની વાત કરીશું તો એના પહેલાં આપણે થોડું જોઈ લઈશું જે આપણે નાના ક્લાસમાં ભણી ચૂક્યા છીએ. કે અહીંયા હું એક ડિસ્ક લઈ લઉં. ઓકે, તો અહીંયા હું એક ડિસ્ક લઉં છું. અહીંયા જેમ કે મેં અહીંયા એક ડિસ્ક લીધી. આ ડિસ્ક જે છે તો ડાયામીટર કઈ રીતે થશે, તો આપણે જ્યારે 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ નીકાળીશું. જો હું અહીંયા આ પોઈન્ટ અને આ પોઈન્ટ વચ્ચેનું અહીંયા ડિસ્ટન્સ નીકાળીશ તો આ ડાયામીટર થશે નહીં થાય. હવે હું જ્યારે અહીંયા અને અહીંયા પોઈન્ટ લઈશ, આનું જ્યારે ડિસ્ટન્સ નીકાળીશ તો આ બી ડાયામીટર નહીં થાય. હવે જ્યારે આ પોઈન્ટ અને આ પોઈન્ટ લઈશ, હવે આ બંનેનું જ્યારે હું અહીંયા ડિસ્ટન્સ નીકાળીશ તો આ ડાયામીટર થશે. ઓકે, તો આપણને ખબર છે કે આપણે પહેલાં શું જોતા, આના આગળના જે આપણે નાના ક્લાસમાં ભણતા તો એમાં આપણે શું જોતા ડાયામીટરની ડેફિનેશનમાં, કે ડાયામીટર કઈ રીતે થશે, તો આપણે જ્યારે 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ નીકાળીશું અને એ સૌથી મોટું હશે તો એ ડાયામીટર થશે. ઓકે, હવે આપણે રિયલમાં તો જોઈએ તો અહીંયા તો આપણે આ રીતે જોયું છે. આપણે રિયલમાં જોઈએ તો આપણે જ્યારે હું અહીંયા કોઈ એક ડિસ્ક લઉં તો આ જે ડિસ્ક લઈશ તો આ ડિસ્કમાં જ્યારે આ સેન્ટરથી જે આ આપણે નીકાળી અહીંયા જે 2 પોઈન્ટ લઈશ અને આ 2 પોઈન્ટ વચ્ચેનું જે ડિસ્ટન્સ લઈશું તો આ જે ડિસ્કમાં આપણે જોઈએ કે ડાયામીટર એ છે કે જે સેન્ટરથી પાસ થશે તો આપણે મેથેમેટિકલી આ ડેફિનેશન યુઝ કરી શકીએ છીએ. ઓકે, આપણે મેથેમેટિકલી આ ડેફિનેશન યુઝ કરીએ છીએ ને કે જે 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ, પરંતુ એ ક્યાંથી પાસ થવું જોઈએ, સેન્ટરથી એ પાસ થશે તો આપણે એને ડાયામીટર કહીશું. ઓકે, તો હવે આને આપણે જોઈએ કે 2 પોઈન્ટ વચ્ચે મોટામાં મોટું જે અંતર હશે, મીન્સ મોટામાં મોટું ડિસ્ટન્સ હશે એ થશે ડાયામીટર. ઓકે, તો હવે આપણે ડેફિનેશન જોઈએ કે ડેફિનેશનમાં આપણે જોઈએ કે મીન્સ પહેલાં તો ખબર જ હશે કે મોટામાં મોટું ડિસ્ટન્સ એટલે આપણે એને સુપ્રીમમ કહી શકીએ, કેમ કે આપણે આગળ દેખ્યું હતું સુપ્રીમમ, ઇન્ફીમમ એ બધું આપણે યુનિટ 1માં દેખ્યું હતું. તે સુપ્રીમમ એટલે મોટામાં મોટો અને ઇન્ફીમમ મીન્સ નાનું થશે. તો અહીંયા જ્યારે આપણે 2 પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ નીકાળીશું એમાં જે બધાથી મોટું જે ડિસ્ટન્સ થશે એ મીન્સ કે સુપ્રીમમ આવશે. હવે એને જે આપણે કહીશું તો એને શું કહીશું, ડાયામીટર ઓફ અ સેટ. ઓકે, તો હવે આપણે ડેફિનેશન જોઈએ ડાયામીટરની. તો ડાયામીટરની ડેફિનેશનને આપણે આ રીતે લખી શકાય કે આની આપણે ડેફિનેશન લખીએ
તો ડાયામીટરની ડેફિનેશન કઈ રીતે લખી શકાશે? તો લેટ ઈ બી અ સબસેટ ઓફ અ મેટ્રિક સ્પેસ X એન્ડ લેટ S ઇઝ ઇક્વલ ટુ, મેં આ સેટ એવો લીધો કે જેમાં શું લીધું? તો S ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ પી ક્યુ. અહીંયા જ્યારે પી અને ક્યુનું ડિસ્ટન્સ લઈશું તો આ પી ક્યુ બિલોંગ્સ ટુ ઈ. તો ડાયામીટર ક્યારે થશે કે ધેન ડાયામીટર ઓફ ઈ એ ક્યારે થશે? અહીંયા શોર્ટમાં આપણે આ રીતે લખી શકાય શોર્ટમાં કે DIA ઓફ ઈ મીન્સ ડાયામીટર ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો સુપ્રીમમ ઓફ S, સુપ્રીમમ ઓફ S, કેમ કે અહીંયા આપણે ડિસ્ટન્સને S કીધું છે. તો હવે આપણે આ રીતે લખી શકાય. જ્યારે આપણે અહીંયા મેટ્રિક સ્પેસમાં ડાયામીટર જોવાનું છે તો એમાં કઈ રીતે જોઈશું? અહીંયા બી એ જ રીતે જોઈશું જેમ આપણે આગળ શું જોયું કે 2 પોઈન્ટ વચ્ચેનું મોટામાં મોટું અંતર, તો એને કહીશું ડાયામીટર. તો અહીંયા બી એ જ થશે કે ઈ એ શું હશે? સબસેટ ઓફ અ મેટ્રિક સ્પેસ X. આ ઈ એ તો આપણે અહીંયા મેટ્રિક સ્પેસ X લઈશું, એમાં કોઈ બી ઈ લઈશું તો ઈ એ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ X હશે. હવે અહીંયા જ્યારે આ સેટ જે અહીંયા S એક એવો સેટ લઈશું કે એ સેટમાં જે પી અને ક્યુનું જે ડિસ્ટન્સ હશે, આ પી અને ક્યુ એ શેમાં હશે? ઈમાં હશે. ઓકે, તો આ પી અને ક્યુનું જે ડિસ્ટન્સ લઈશું એ શેમાં? એસમાં છે. ઓકે, તો આ પી અને ક્યુનું ડિસ્ટન્સ જે લઈશું એ સૌથી મોટામાં મોટું જે ડિસ્ટન્સ હશે, એટલે કે મોટામાં મોટું ડિસ્ટન્સ હશે તો એને સુપ્રીમમ એસ કહેવાય. તો એ સુપ્રીમમ એસને આપણે શું કહીશું? ડાયામીટર ઓફ ઈ કહીશું. ઓકે, તો હવે આપણે એ રીતે કોઈ થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ અને એમાં જોઈએ કે અહીંયા હું લઉં કે એક્ઝામ્પલ 1, તો એમાં જેમ કે હું ઈ અહીંયા લઉં 1, 1/2, 1/3, 1/4 આ રીતે લઉં. સબસેટ ઓફ આર છે. ઓકે, સબસેટ શેમાં છે? સબસેટ ઓફ આર છે મીન્સ રિયલ નંબરમાં. તો હવે આમાં ડાયામીટર ઓફ ઈ કરીશું તો એ શું થશે? સુપ્રીમમ ઓફ એસ. અને સુપ્રીમમ ઓફ એસ મીન્સ મોટામાં મોટું અંતર. તો મોટામાં મોટો મીન્સ અહીંયા 1. તો એ લખી શકાય કે સુપ્રીમમ ઓફ ડિસ્ટન્સ પી ક્યુ. તો અહીંયા પી અને ક્યુ એ શેમાં હશે? ઈમાં હશે. તો અહીંયા આપણને શું મળશે? 1 મળશે. એ જ રીતે અને અહીંયા બસ એ જ રીતે લખી શકાય કે સુપ્રીમમ ઓફ એસ મીન્સ અહીંયા બી શું લખાય? સુપ્રીમમ ઓફ એસ. એટલે આ જે આનું સુપ્રીમમ હશે એ તો આમાં સુપ્રીમમ શું છે? 1 છે. તો અહીંયા સીધો આપણને મળી જાય એ 1. હવે એ જ રીતે આપણે બીજો જોઈએ તો બીજા એક્ઝામ્પલમાં જોઈ લઈએ કે હું અહીંયા લઉં છું સેકન્ડમાં હું ઈ એ ટાઈપનો લઉં. પહેલાં ઓપન ઇન્ટરવલ એ બી લઉં અથવા તો આ રીતે લઉં ક્લોઝ એ ઓપન બી ઓર ઓપન એ ક્લોઝ બી ઓર ક્લોઝ એ બી. ઓકે, આ ટાઈપના લઉં હું. આ બધા શેમાં હશે? સબસેટ આરમાં હશે. તો એન્ડ આનો ડાયામીટર શું થશે? તો ડાયામીટર ઓફ ઈ એ શું થશે? આનો પહેલાં તો ઓપન બી છે, ક્લોઝ બી આપણે લીધો અથવા તો ઓપન ક્લોઝ એ રીતે લીધા તો આનો ડાયામીટર આપણને શું મળશે? બી માઇનસ એ મળશે. હવે આપણે થર્ડ જોઈએ. થર્ડમાં હું અહીંયા લઈ લઉં ઈ ઇઝ ઇક્વલ ટુ 2, 3 ક્રોસ 7, 9 લઈશ અને એ સબસેટ શું હશે? R² હશે. તો આનો ડાયામીટર શું થશે એ જોઈએ આપણે. તો અહીંયા આપણે જોઈ લઈએ જેમ કે આપણે અહીંયા જોઈએ કે 2 અને 3 અને 7 અને 9 આપ્યો છે. તો અહીંયા આ રીતે થશે. જ્યારે 2માં આપણે 2 અહીંયા કાર્ટેશિયન પ્લેનમાં હું બતાવી જોઉં તમને કે અહીંયા આપણે 0 લઈશું, અહીંયા 1 અહીંયા જેમ કે 1 લઈશું, અહીંયા 2 હું અહીંયા લઈ લઉં અને 3 અહીંયા લઈ લઉં. એ જ રીતે અહીંયા 7, 9ની જ જરૂર છે તો અહીંયા